નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલ આમ વિથ CHO પર। આજે આપણે વાત કરીશું આપણા શરીરની પ્રકૃતિ વિશે। શું તમે ક્યારે વિચાર્યું છે કે શા માટે એક વ્યક્તિ ઝડપથી ગુસ્સે થઈ જાય છે, બીજો હંમેશા ઠંડક ભર્યો રહે છે અને ત્રીજો વ્યક્તિ નાની વાતે ચિંતિત થઈ જાય છે? આ બધું આપણા શરીરની વાત, પિત્ત અને કફ પ્રકૃતિ પર આધાર રાખે છે। તો આવો આજે આપણે સમજીએ કે તમારી અંદર કઈ પ્રકૃતિ મુખ્ય છે અને તેને કેવી રીતે ઓળખી શકાય। ભાગ 1, આયુર્વેદમાં પ્રકૃતિનો અર્થ। આયુર્વેદ અનુસાર આપણું શરીર 5 મહાભૂત પરથી બનેલું છે: પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ। આ 5 તત્વો મળીને 3 મુખ્ય દોષ રચે છે: વાત, પિત્ત અને કફ। જન્મ સમયે જ આપણી પ્રકૃતિ નક્કી થઈ જાય છે, પણ પ્રકૃતિ એટલે આપણા શરીર, મન, સ્વભાવ અને જીવનશૈલીનો આધાર। સમજાવટ: વાત એટલે વાયુ વત્તા આકાશ, પિત્ત પ્રકૃતિ એટલે અગ્નિ વત્તા જળ, કફ પ્રકૃતિ એટલે પૃથ્વી વત્તા જળ। ભાગ 2, વાત પ્રકૃતિ। એના લક્ષણો છે: શરીર પાતળું, હાડકાં દેખાય; 2, ચામડી સૂકી, હાથ પગ ઠંડા રહે; 3, ઝડપથી કામ કરે પણ લાંબો સમય એકાગ્રતા નથી રાખી શકતા; 4, ઊંઘ ઓછી પડે; 5, ભૂખ તરસ અનિયમિત; 6, સ્વભાવ ચંચળ ઉત્સાહી પણ ઝડપથી ભય કે ચિંતામાં આવી જાય; અને 7, સ્મૃતિ ઝડપથી પણ ભૂલી જાય છે। સ્વાભાવિક સમસ્યાઓ: ગેસ, કબજિયાત, સાંધાનો દુખાવો, ઊંઘમાં ખલેલ। વાત પ્રકૃતિવાળાને ઓળખવાની ટિપ્સ: જો તમે ઝડપથી બોલો છો, કામમાં ઉતાવળ કરો છો, તમને ઠંડી વધારે લાગે છે, તો તમે વાત પ્રકૃતિના હોઈ શકો। ભાગ 3, પિત્ત પ્રકૃતિ। લક્ષણો: 1, શરીર મધ્યમ કદનું, તાકાતવર; 2, ચામડી ગરમ, પરસેવો વધારે આવે; 3, આંખો તેજસ્વી, નજરમાં કડકાઈ; 4, ભૂખ અને પાચન પ્રબળ, વારંવાર ખાવાની જરૂર પડે; 5, સ્વભાવ ગુસ્સો, ઝડપી, સ્પષ્ટવાદી, નેતૃત્વ ગમવું; 6, ઊંઘ મધ્યમ પરંતુ આરામદાયક; 7, વિચારશક્તિ તીખી, નિર્ણય લેવાની ક્ષમતા વધુ। સ્વાભાવિક સમસ્યાઓ: એસિડિટી, અલ્સર, ચામડી પર ખીલ દાગ, માથાનો દુખાવો। પિત્ત પ્રકૃતિવાળાને ઓળખવાની ટિપ્સ: જો તમે ગરમી વધારે લાગે, ભૂખ સહન ના થાય, ગુસ્સો ઝડપથી આવે, તો તમે પિત્ત પ્રકૃતિના હોઈ શકો। ભાગ 4, કફ પ્રકૃતિ। એના લક્ષણો: 1, શરીર ગોળમટોળ, હાડકાં મજબૂત; 2, ચામડી મસૂળ અને ઠંડી; 3, ભૂખ ઓછી લાગે પણ પાચન ધીમું; 4, ઊંઘ વધારે પડે; 5, સ્વભાવ શાંત, સ્થિર અને ધીરજવાળો; 6, સ્મૃતિ મજબૂત પણ કામ કરવું ધીમું; 7, પ્રેમાળ, સહનશીલ અને દાનવીર। સ્વાભાવિક સમસ્યાઓ: સ્થૂળતા, ડાયાબિટીસ, એલર્જી, કફ અને સુસ્તી। કફ પ્રકૃતિવાળાને ઓળખવાની ટિપ્સ: જો તમે શાંત રહો છો, શરીર ભારે લાગે છે અને તમને ઊંઘ વધારે પડે છે, તો તમે કફ પ્રકૃતિના હોઈ શકો। ભાગ 5, મિશ્ર પ્રકૃતિ। ઘણા લોકો શુદ્ધ વાત, પિત્ત કે કફ નથી, મોટાભાગે મિશ્ર પ્રકૃતિ હોય છે: વાત પિત્ત અથવા પિત્ત કફ કે પછી વાત કફ। ઉદાહરણ: જો કોઈ વ્યક્તિ ઝડપથી ગુસ્સે થાય પણ શરીર પાતળું હોય, તો તે વાત પિત્ત પ્રકૃતિનો છે। ભાગ 6, તમારી પ્રકૃતિ ઓળખવાની રીત। 1, શરીર આકૃતિ અને નજર કરો: જો પાતળું હોય તો વાત, મધ્યમ હોય તો પિત્ત અને ભારે શરીર હોય તો કફ। ચામડી સ્પર્શો: સૂકી ચામડી હોય તો વાત, ગરમ ચામડી હોય તો પિત્ત અને નરમ કે ઠંડી હોય તો કફ। સ્વભાવ જુઓ: ચંચળ સ્વભાવ હોય તો વાત પ્રકૃતિ, ગુસ્સે વધારે આવતો હોય તો પિત્ત અને શાંત હોય તો કફ। આહારની પસંદગી: મીઠું કે તેલિયું ગમે તો વાત, ઠંડુ ગમે તો પિત્ત, મસાલેદાર ગમે તો કફ। સમસ્યાઓ જુઓ: કબજિયાત વધારે રહેતી હોય તો વાત, એસિડિટી રહેતી હોય તો પિત્ત અને સુસ્તી રહેતી હોય તો કફ। અંતમાં પ્રકૃતિ મુજબ જીવનશૈલી: વાત માટે ગરમ ખાવાનું, તેલ મસાજ, નિયમિત સમય; પિત્ત પ્રકૃતિ ઠંડુ ખાવાનું, ગુસ્સા પર કાબૂ,
ધ્યાન અને યોગ. કફ માટે હળવો આહાર લો, કસરત કરો, મસાલેદાર ખોરાક. મિત્રો, આપણું શરીર પ્રકૃતિ સમજવી એ જીવનને સ્વસ્થ અને સુખમય બનાવવાનો પહેલો પગથિયું છે. તમારી પ્રકૃતિ જાણી લો, તેમને અનુરૂપ આહાર, વ્યવહાર અને જીવનશૈલી અપનાવો અને જુઓ કે કેવી રીતે બીમારીઓ દૂર રહી શકે છે. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. કોમેન્ટમાં લખજો કે તમારી પ્રકૃતિ કઈ છે, વાત, પિત્ત કે કફ. મળીશું આવતીકાલે નવા રસપ્રદ વિડીયો સાથે. ધન્યવાદ.